ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે શીખ્યું હતું સિમ્પલ માઇક્રોસ્કોપ. આ વખતે શીખીએ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. જો સિમ્પલ માઇક્રોસ્કોપ આવડતું હોય ને તો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં કંઈ જ નથી. આમાં ખાલી એક જ લેન્સ એડ થાય છે, એ બી છે ઓબ્જેક્ટિવ લેન્સ. સમજે? કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં તમને પહેલાં જ ક્લિયર કરી દઉં કે ઓબ્જેક્ટિવ લેન્સ વડે જે બી હું નોટેશન આપીશ ને એના હું ઓ વડે સફિક્સ વડે દર્શાવીશ, સફિક્સ વડે શો કરીશ. ઓ સફિક્સ વડે સપોઝ કે હું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કહું છું તો કે UO, ડન છે. ઓબ્જેક્ટિવ લેન્સનું ઇમેજ કહું તો VO, એવી રીતે. એટલે ઓ છે ને એ ઓબ્જેક્ટિવ લેન્સનું સફિક્સ છે અને આ જે છે એ આઈપીસ લેન્સ છે. આઈપીસ લેન્સ માટે હું સફિક્સ આપીશ E. સપોઝ કે આઈપીસ માટે કોઈ ઓબ્જેક્ટ હોય તો એને UE કહીશ, આઈપીસ માટે કોઈ ઇમેજ હશે તો એને VE કહીશ, એવી રીતે. ડન છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. જો સિમ્પલ માઇક્રોસ્કોપ આવડતું હોય તો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં કંઈ જ નથી, સિમ્પલ જ છે. જો સિમ્પલ માઇક્રોસ્કોપમાં શું કરતા હતા આપણે કે સપોઝ આ લેન્સ હોય તો લેન્સ અને ફોકસ અહીંયા વચ્ચે ઓબ્જેક્ટ રાખતા હતા. ડન છે. બટ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એના કરતાં ડિફરન્ટ છે. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં આપણે ઓબ્જેક્ટિવ લેન્સની આગળ ઓબ્જેક્ટ મૂકીએ છીએ પણ F કરતાં દૂર મૂકીએ છીએ. F અને ઓપ્ટિકલ સેન્ટર ઓની વચ્ચે નહીં, અહીંયા મૂકીએ છીએ F કરતાં દૂર. જ્યારે આપણે ઓબ્જેક્ટિવ લેન્સના આગળ F કરતાં દૂર મૂકીએ છીએ, જેના હું HO નામ કહું છું, તો HOની ઇમેજ ક્યાં બનશે એ ફાઇન્ડ કરવા માટે આપણે રૂલ જોઈએ. સમજે? 2 રૂલ ઇનફ છે ઇમેજ કરવા માટે. એક રૂલ કે પેરેલલ ગયું એટલે ફોકસમાંથી પાસ થશે, અહીંયાથી ગયું પેરેલલ, અહીંયા ફોકસ હશે એટલે ફોકસમાંથી પાસ થઈ જશે. અને એક ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી, જો ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી જાય તો ક્યાંય બી રિફ્રેક્ટ ના થાય. અને જ્યાં ઇન્ટરસેક્ટ કરે આ લાઈન ત્યાં શું બનશે? ઓબ્જેક્ટિવ લેન્સનું ઇમેજ બનશે. જ્યાં લાઈન ઇન્ટરસેક્ટ થયું ત્યાં બનશે ઇમેજ, પણ આ ઇમેજ કોનું હશે? ઓબ્જેક્ટિવ લેન્સનું હશે. આ ઇમેજને હું નામ આપું છું વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. કેમ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કહું છું આને? કેમ કે આ જ ઇમેજ રિસ્પોન્સિબલ છે આઈપીસના ઓબ્જેક્ટ માટે. રિપીટ, ઓબ્જેક્ટિવ લેન્સથી ઇમેજ બન્યું, આ ઇમેજ ઓબ્જેક્ટ છે આઈપીસ માટે. ત્રીજી વાર રિપીટ કરું છું. ઓબ્જેક્ટિવ લેન્સથી આ ઇમેજ બન્યું યુઝિંગ 2 રેઝ. આ જ ઇમેજ આઈપીસ લેન્સ માટે ઓબ્જેક્ટ બનશે, એટલે આપણે આને શું નામ આપીએ છીએ? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. ઓકે, આગળ વધીએ. જ્યાં મેં ઓબ્જેક્ટ મૂક્યો છે, ઓબ્જેક્ટિવ લેન્સની આગળ જ્યાં 2 ઓબ્જેક્ટ મૂક્યો છે, તો આટલું ડિસ્ટન્સ શું છે? ઓબ્જેક્ટિવ ડિસ્ટન્સ UO. હાઇટ આની છે HO. ઓબ્જેક્ટિવ લેન્સની જે ઇમેજ બની એનું હું નામ આપું છું A', B', અને આ ઇમેજ ડિસ્ટન્સ હશે VO. કેમ VO? મેં પહેલાં જ કીધું હતું કે O હું આપીશ ઓબ્જેક્ટિવ લેન્સના સફિક્સ માટે, અને આ ઇમેજ ઓબ્જેક્ટિવ લેન્સથી જ આવ્યું છે એટલે એને VO નામ આપ્યું મેં. હવે આ છે આઈપીસ લેન્સ. આઈપીસ લેન્સ શું કરશે? આ ઇમેજને એઝ અ ઓબ્જેક્ટ ગણશે. આઈપીસ લેન્સ આ ઇમેજને એઝ અ ઓબ્જેક્ટ ગણશે અને આ આઈપીસ લેન્સ આ ઓબ્જેક્ટનું ઇમેજ ફોર્મ કરશે. આ આઈપીસ લેન્સ આ ઓબ્જેક્ટનું એટલે કે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટનું શું ફોર્મ કરશે? ઇમેજ ફોર્મ કરશે. કઈ રીતે? અગેન 2 રૂલ. એક આ ઓબ્જેક્ટમાંથી કાં તો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટમાંથી પેરેલલ ગયું એક રે અને ફોકસથી પાસ થઈ ગયું, અને એક ઓપ્ટિકલ સેન્ટર O થઈ ગયું. પણ સેમ આ કેવા રેસ છે? ડાયવર્જિંગ રેસ છે. લાસ્ટ ટાઈમ સિમ્પલ માઇક્રોસ્કોપમાં ડિસ્કસ કર્યું હતું કે ડાયવર્જિંગ રેઝ આર નોટ ઇન્ટરસેક્ટ ઇચ અધર. તો અહીંયા ક્યાંય બી ઇમેજ બનશે નહીં, અહીંયા ક્યાંય બી કોઈ બી ઇમેજ બનશે નહીં. તો આપણે શું કરીએ છીએ કે આ ડાયવર્જિંગ રેઝને પાછળ ખેંચીએ છીએ આમ, અને જોઈએ છીએ ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે, તો કે અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે. જ્યાં ઇન્ટરસેક્ટ થશે ત્યાં શું બનાવશે? ઇમેજ બનાવશે. અને આ ઇમેજ કોની ઇમેજ છે? તો કે આઈપીસ લેન્સની ઇમેજ છે.
અને આને હું નામ આપું છું A ડબલ ડેશ B ડબલ ડેશ. ડાયાગ્રામ ખબર પડી હોય તો આગળ વધીએ, પણ હજી એકવાર હું ડાયાગ્રામને ક્લિયર કરી દઉં છું. બેલેન્સ છે ઓબ્જેક્ટિવ આઈપીસ. ઓબ્જેક્ટિવ સાઇઝમાં નાનો છે, આઈપીસ લેન્સ સાઇઝમાં મોટો છે. એફથી દૂર મેં ઓબ્જેક્ટ રાખ્યું છે AB. એની ઇમેજ પડશે. ઇમેજ ડ્રો કરવા માટે બે રે લીધી. ઇમેજ બની, એને હું નામ આપું છું વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ અને A ડેશ B ડેશ. આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ આઈપીસ માટે ઓબ્જેક્ટ તરીકે કામ કરશે અને આઈપીસ લેન્સ આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટની ઇમેજ A ડબલ ડેશ B ડબલ ડેશ બનાવે છે યુઝિંગ 2 રેઝ. બરાબર. સવાલ ઉઠે છે કે કેમ રાઇટ સાઈડ નહીં બનાવતું, લેફ્ટ સાઈડ બનાવે છે? તો રાઇટ સાઈડ આ રેઝ ડાયવર્જિંગ છે, જે એકબીજાને ઇન્ટરસેક્ટ કરે નહીં, એટલે આ રે પાછળની તરફ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે, તો અહીંયા ઇમેજ બનશે. નામ છે A ડબલ ડેશ B ડબલ ડેશ. અને આ VE શું ડિનોટ કરે છે કે VE એટલે કે ઇમેજ ઓફ આઈપીસ લેન્સ. આઈપીસ લેન્સની ઇમેજ A ડબલ ડેશ B ડબલ ડેશ બની, એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ શું છે? VE. આગળ વધીએ. થીટા આઈ એટલે શું? આઈ એટલે કે ઇમેજ અને થીટા આઈ એટલે કે જે બી ફાઇનલ ઇમેજ આપણને મળી એ કેટલા એંગલ ઉપર છે. એ ફાઇનલ ઇમેજ આપણને ક્યાં મળી? A ડબલ ડેશ B ડબલ ડેશ. જો અહીંયાથી હું એક રે ડ્રો કરું તો આ એક્સિસ જોડે કેટલા એંગલ બનાવે છે? તો થીટા આઈ. બીજી વાર કહું છું, થીટા આઈ એટલે કે એંગલ ઓફ ફાઇનલ ઇમેજ. આ ફાઇનલ ઇમેજ છે. આ ફાઇનલ ઇમેજ પ્રિન્સિપલ એક્સિસ જોડે કેટલા એંગલ બનાવે છે? તો કે થીટા આઈ. એને કહેવાય થીટા આઈ. થીટા ઓ શું છે? થીટા ઓ વિશે આપણે સિમ્પલ માઇક્રોસ્કોપમાં ભણી ગયા. થીટા ઓ ઇઝ અ વિઝ્યુઅલ એંગલ. ખબર હોય તો વિઝ્યુઅલ એંગલ એટલે કે એવો એંગલ જ્યારે આપણે ઓબ્જેક્ટને વિધાઉટ માઇક્રોસ્કોપ જોઈએ છે કાં તો વિધાઉટ લેન્સ જોઈએ છે. આઈ રહ્યો કેસ સમજાયો તો મેં. જ્યારે આપણે આઈ વડે કોઈ બી ઓબ્જેક્ટને વિધાઉટ માઇક્રોસ્કોપ કે વિધાઉટ લેન્સ જોઈએ ત્યારે જે એંગલ બને એનું શું કહેવાય? વિઝ્યુઅલ એંગલ. ક્લિયર હોય તો આગળ વધીએ. આ લખ્યું છે મેં એસ સિમ્પલ માઇક્રોસ્કોપ કન્સેપ્ટ. હવે આપણને ખબર છે જો કે આપણે જે બી ઓબ્જેક્ટ લઈએ છીએ, બરાબર, એ ઓબ્જેક્ટથી જે બી એંગલ બનશે એ એંગલ બહુ જ નાના હશે. સિમ્પલ માઇક્રોસ્કોપમાં જે સ્ટોરી ચાલી એ જ સ્ટોરી અહીંયા ચાલશે. એંગલ બહુ જ નાના જોવા મળશે. એંગલ બહુ નાના હોવાથી સાઇન થીટા એપ્રોક્સિમેટલી થીટા હશે અને ટેન થીટા બી એપ્રોક્સિમેટલી થીટા હશે. તો આપણે કયા બે કરીએ છીએ? સાઇન થીટા કે ટેન થીટા? એમાંથી આપણે ટેન થીટા યુઝ કરીએ છીએ, સાઇન થીટા યુઝ નહીં કરતા. તો આપણે જો થીટા આઈની જગ્યાએ જો ટેન થીટા આઈ યુઝ કરીએ, થીટા આઈની જગ્યાએ ટેન થીટા આઈ યુઝ કરીએ તો ટેન થીટા આઈ કેટલા મળે? તો કે પરપેન્ડિક્યુલર અપોન બેઝ. થીટા આઈ એટલે પરપેન્ડિક્યુલર અપોન બેઝ. પરપેન્ડિક્યુલર A ડેશ B ડેશ છે, A ડેશ B ડેશ, અને બેઝ આઈ રહ્યો. આ બેઝ કેટલો છે? તો કે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આઈપીસના ઓબ્જેક્ટ ડિસ્ટન્સ જેટલું છે, યુઈ જેટલું. આઈ ગયું યુઈ. પણ તું ધ્યાનથી જો, એક આ ટ્રાયેંગલ બને છે પ્લસ એક આ ટ્રાયેંગલ બી બને છે. તો થીટા આઈના બે ફોર્મ્યુલા થાય. એક તો ટેન થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ A ડેશ B ડેશ અપોન UE ઇઝ ઇક્વલ ટુ A ડબલ ડેશ B ડબલ ડેશ અપોન VE. આ બંને થીટા આઈના જ ફોર્મ્યુલા છે, પણ આપણે યુઝમાં કયું લઈશું? એક જ, A ડેશ B ડેશ અપોન UE. જો થીટા આઈ બહુ જ નાના હોય તો ટેન થીટા આઈ બરાબર શું થાય? થીટા આઈ થાય. એટલે આપણે ટેન થીટા આઈની જગ્યાએ ડાયરેક્ટલી થીટા આઈ લખી શકીએ કે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ A ડેશ B ડેશ અપોન UE. અને જો થીટા ઓ બી બહુ નાના હોય તો ટેન થીટા ઓની જગ્યાએ આપણે ડાયરેક્ટ થીટા ઓ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ HO અપોન D. HO શું છે અને D શું છે એ આપણે સિમ્પલ માઇક્રોસ્કોપમાં ભણી ગયા.
ડી એટલે કે ડિસ્ટન્સ, આપણે એક નામ આપ્યું હતું નિયર ડિસ્ટન્સ, લીસ્ટ ડિસ્ટન્સ, જ્યાં આપણને ઓબ્જેક્ટ ક્લિયરલી દેખાય. અને એચઓ એટલે કે ઓબ્જેક્ટની હાઇટ. જો હવે શું લખ્યું છે, મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સનું મેગ્નિફિકેશન એટલે કે મેગ્નિફિકેશન એટલે એમ, ઓબ્જેક્ટિવ લેન્સનું છે એનો મતલબ કે ઓ. આને કહેવાય એમ ઓ. લેન્સનું મેગ્નિફિકેશન કેટલું હોય તો કે V/U. લેન્સનું મેગ્નિફિકેશન કેટલું હોય V/U. ક્લિયર છે? પણ અહીંયા યુ જે છે એ લેફ્ટ સાઈડ છે. યુ જે છે એ લેફ્ટ સાઈડ છે. જો U0 ઇઝ લેફ્ટ સાઈડ ફ્રોમ ધી લેન્સ. U0 ઇઝ લેફ્ટ સાઈડ ફ્રોમ ધી લેન્સ. જો લેફ્ટ સાઈડ હોય તો આપણે એને માઇનસ લખીએ, અહીંયા માઇનસ આવે, પણ અમે અહીંયા માઇનસ ઉપર લઈ લીધો એટલે આ -V0/U0 થઈ ગયું. અને મેગ્નિફિકેશનનું બીજું બી ફોર્મ્યુલા છે HI/HO. તો બંને અહીંયા લખ્યા, એક તો V0/U0 અને એક HI/HO. એવી રીતે HI ફોર ઓબ્જેક્ટિવ લેન્સ શું થશે? બીજી વાર કહું છું, HI ફોર ઓબ્જેક્ટિવ લેન્સ એટલે કે હાઇટ ઓફ ધી ઇમેજ ફોર ઓબ્જેક્ટિવ લેન્સ શું થશે? તો ડાયાગ્રામમાં આવીએ. ઓબ્જેક્ટિવ લેન્સની ઇમેજ હાઇટ, ઓબ્જેક્ટિવ લેન્સનું ઓબ્જેક્ટ આ છે, ઇમેજ આ છે, તો ઇમેજની હાઇટ કેટલી છે? A', B'. તો આપણે HIની જગ્યાએ A', B' લખી શકીએ અને અપોન HO તો છે જ. હવે તું જો કે અહીંયા A', B'ની આગળ માઇનસ બી લખ્યું છે. મેં કેમ માઇનસ લખ્યું? એનું રીઝન છે કે A', B' છે ને એ પ્રિન્સિપલ એક્સિસ નીચે બને છે. A', B' છે એ પ્રિન્સિપલ એક્સિસની નીચે બને છે, એના માટે શું લખ્યું અહીંયા? માઇનસ. એક બીજી વસ્તુ શીખવાડું, ધ્યાન રાખ કે ડિસ્ટન્સ છે ને એ હંમેશા પ્રિન્સિપલ એક્સિસ ઉપર મેઝર કરાય. હું લખી જ દઉં છું અહીંયા. ડિસ્ટન્સ હંમેશા પ્રિન્સિપલ એક્સિસ ઉપર મેઝર કરાય અને જે હાઇટ છે એ પ્રિન્સિપલ એક્સિસથી ઉપર કાં તો નીચે મેઝર કરાય. આ છે ફોર હાઇટ. જો ઉપર હોય પ્રિન્સિપલ એક્સિસની તો હાઇટ પ્લસ થાય, જો નીચે હોય પ્રિન્સિપલ એક્સિસ તો હાઇટ માઇનસ થાય. અને જો ડિસ્ટન્સની વાત કરીએ તો ડિસ્ટન્સ જો પ્રિન્સિપલ એક્સિસથી લેફ્ટ સાઈડ હોય એટલે કે આ જે લાઈન દેખાય તમને, સમજો કે આ લેન્સ છે, સપોઝ આ લેન્સ છે, આ લેન્સનું જો લેફ્ટ સાઈડ હોય ઓબ્જેક્ટ કાં તો ઇમેજ ડિસ્ટન્સ કાં તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ તો એ બધા નેગેટિવ હોય. અને જો લેન્સની રાઈટ સાઈડ બને કોઈ બી ઇમેજ કાં તો કોઈ બી ઓબ્જેક્ટ, તો ઇમેજ ડિસ્ટન્સ કાં તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેવા થાય? પ્લસ થાય. ક્લિયર? તમે જોઈ શકો છો. જો અહીંયા મેં U0, એક મિનિટ, U0 ને માઇનસ રાખ્યો હતો પણ V0 ને પ્લસ જ રાખ્યો હતો. કેમ V0 ને પ્લસ રાખ્યો? એમ કે V0 જો આ લાઇનથી રાઈટ સાઈડ બને છે એટલે કે પ્લસ થાય. એના માટે આપણે V0 ને માઇનસ નહોતા મૂક્યા, પ્લસ મૂક્યા હતા. ઠીક છે? એવી જ રીતે જો પ્રિન્સિપલ એક્સિસની નીચે હોય, સપોઝ આ જો પ્રિન્સિપલ એક્સિસની નીચે છે હાઇટ, તો આપણે A', B' ને માઇનસ પુટ કરીશું. આ ગયા A', B' માઇનસ અને HO તો છે જ અહીંયા. હવે જો આ ફોર્મ્યુલાને પકડીએ, એક આને અને એક આને, અને બંનેને કમ્પેર કરીએ. કેમ કે બંને ઇક્વલ જ છે એટલે આને અને આને કમ્પેર કરીએ. તો જો V0/U0 અને આ -AB' HO, માઇનસ માઇનસ કટ થઈ જશે, માઇનસ માઇનસ કટ થઈ જશે એટલે A', B' કેટલા થશે? V0/U0 ઇન્ટુ HO, VO/UO ઇન્ટુ HO. થીટા આઈ ક્યાં ગયા? થીટા આઈ જો આઈ થીટા આઈ. આને ઇક્વેશન 1 નામ આપીએ તો હવે આ વેલ્યુ જે આવી A', B', આને હું ઇક્વેશન 1માં મૂકું તો શું થાય? થીટા આઈ. થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ A', B' UE છે. તો થીટા આઈમાં A', B' ની જગ્યાએ હું આ વેલ્યુ મૂકું એટલે કે V0 HO UO UE, VO HO UO
ઇન્ટુ યુઈ. આને આપી દઈએ ઇક્વેશન નંબર 2. આ ઇક્વેશન 1, આ ઇક્વેશન 2. હવે જેમ કે સિમ્પલ માઇક્રોસ્કોપમાં ભણ્યા હતા આપણે કે કેપિટલ એમ કરીને મેગ્નિફિકેશન આવતું હતું, કે મેગ્નિફિકેશન ઓફ માઇક્રોસ્કોપ. આ તો ખાલી ઓબ્જેક્ટિવ લેન્સનું હતું મેગ્નિફિકેશન. આ જે એમ છે એ માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન છે. માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન શું હતું? વિઝ્યુઅલ એંગલ ફોર્મ બાય ઇમેજ અને વિઝ્યુઅલ એંગલ ફોર્મ બાય ઓબ્જેક્ટ એટ ડી. વિઝ્યુઅલ એંગલ ફોર્મ બાય ઇમેજ અને વિઝ્યુઅલ એંગલ ફોર્મ બાય ઓબ્જેક્ટ, એ બંનેનો રેશિયો લઈએ તો આપણને મેઇન મેગ્નિફિકેશન મળતું. તો થીટા એ તો આપણને ખબર પડી ગઈ. થીટા ઇઝ ધીસ VO HO UO UE અપોનમાં થીટા નોટ એટલે કે થીટા O. થીટા O આપણને બી ખબર છે HO અપોન D થાય, એટલે અહીંયા મૂકીએ HO અપોન D ઇઝ ઇક્વલ ટુ V0 અપોન U0 D અપોન E. એટલે આપણે રીઅરેન્જ કરીએ. આ તો બે કટ થઈ જશે, આ બે કટ થઈ જશે, એટલે અહીંયા V0 અપોન U0 અહીંયા મૂક્યા અને D ઉપર જશે, UE નીચે આવશે, એટલે કે D અપોન UE. V0 અપોન U0 અલ્ટિમેટલી શું છે? મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ લેન્સ. જો V0 અપોન U0 શું છે? મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ લેન્સ. અને D અપોન UE આ શું છે? તો D અપોન UE એ હતું સિમ્પલ માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન. યાદ હોય તો D અપોન UE શું હતું? સિમ્પલ માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન હતું. તો આને આપણે કઈ રીતે લખાય? કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ MO મલ્ટીપ્લાયમાં ME. દેટ્સ ઇટ. ME ને આપણે મેગ્નિફિકેશન ઓફ આઈપીસ બી કહી શકાય. ઇટ ઇઝ અ મેગ્નિફિકેશન ઓફ આઈપીસ લેન્સ. કેમ કે આ આઈપીસ લેન્સ કંઈ નહીં કરતું, બસ વર્ક કરે છે એઝ સિમ્પલ માઇક્રોસ્કોપ. દેટ્સ ઇટ. એના માટે આપણે એને ME લખીએ છીએ અહીંયા. હવે એની અંદર જે બે કન્ડિશન હતી કે એક મેક્સિમમ માટે અને એક મિનિમમ માટે. તો મેક્સિમમ માટે શું થશે? મેક્સિમમ માટે ફાઇનલ ઇમેજ ક્યાં બનવી જોઈએ? D ઉપર બનવી જોઈએ. ફાઇનલ ઇમેજ ક્યાં બનવી જોઈએ? D ઉપર. સેમ ટુ સેમ જે સિમ્પલ માઇક્રોસ્કોપમાં ભણ્યા હતા એના જેવું જ છે. જો ફાઇનલ ઇમેજ D ઉપર બને તો એઝ પર ફોર્મ્યુલા શું થાય? U ઇઝ ઇક્વલ ટુ માઇનસ V. ઇમેજ ક્યાં બનવી જોઈએ? D ઉપર બનવી જોઈએ. અને D ક્યાં હોય? લેન્સની લેફ્ટ સાઈડ હોય, એટલે માઇનસ D. માઇનસ V માઇનસ D. F ફોકલ લેન્થ. આપણને ખબર છે કન્વેક્સ લેન્સનું ફોકલ લેન્થ હંમેશા કેવું હોય? પ્લસ જ હોય. કન્વેક્સ લેન્સનું ફોકલ લેન્થ હંમેશા પ્લસ જ હોય, ધ્યાન રાખવાનું. તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. આ બધી વેલ્યુ આમાં મૂકું તો મને છેલ્લે શું મળે? 1/uv ઇઝ ઇક્વલ ટુ 1/fe પ્લસ 1/d. અને આ 1/u ની વેલ્યુ આમાં મૂકી દો. સોરી, આમાં મૂકી દઈએ તો શું થાય? MO ઇન્ટુ 1/fe પ્લસ 1/, MO ઇન્ટુ 1/fe પ્લસ 1/d ઇન્ટુ D. આવું થશે. પણ આ D આની જોડે મલ્ટીપ્લાય થાય એટલે આ આખું થઈ જશે 1, અને D આની જોડે મલ્ટીપ્લાય તો D/fe ઇન્ટુ M0 તો છે જ, જે આપણને મળી ગઈ ફોર્મ્યુલા. ક્લિયર? ફોર રિલેક્સડાઇઝ. તો ફોર રિલેક્સડાઇઝ માટે કીધું હતું કે મેં ઇમેજ ક્યાં બનવું જોઈએ? ઇન્ફાઇનાઇટ પર બનવું જોઈએ. તો એ જ કન્ડિશન આવી ગઈ કે ઇમેજ ક્યાં બને? ઇન્ફાઇનાઇટ ઉપર બને. યુ તો સેમ ને સેમ માઇનસ યુવી રહેશે. ફોકલ કન્વેક્સ લેન્સ માટે ફોકલ લેન્થ હંમેશા પોઝિટિવ હોય. આ બધી જ વેલ્યુઝ લેન્સની ફોર્મ્યુલામાં મૂકો તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. એફની જગ્યાએ FE, વીની જગ્યાએ ઇન્ફાઇનાઇટ, યુની જગ્યાએ માઇનસ યુ. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 1/ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા 1/fe ઇઝ ઇક્વલ ટુ 1/UE. તો જ્યાં બી તમને 1/UE દેખાય ત્યાં તમે શું મૂકી દો? 1/fe મૂકી દો. એટલે કે આ જ ફોર્મ્યુલામાં હા આવી ગયું. MO ઇન્ટુ D બાય UE છે તો MO ઇન્ટુ D બાય FE પણ લખી શકાય, કેમ કે 1/UE શું થાય? 1/fe થાય. આવી ગયું એ જ. તો આ હતું કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. ના ખબર પડે તો પૂછી લેજો, અને જો એકવારમાં ના ખબર પડે તો બીજી વાર વિડીયો જોજો, કેમ કે થોડું કોમ્પ્લિકેટેડ છે. પણ જો તમને સિમ્પલ માઇક્રોસ્કોપ આવડતું હશે ને તો આના બધા કેસીસ
આ કેસ, આ કેસ એ સિમ્પલ માઇક્રોસ્કોપ જેવા જ છે. હું તમને કહું તમારી પ્રોબ્લેમ ક્યાં થશે. તમારી પ્રોબ્લેમ થશે ડાયાગ્રામ સમજવામાં અને ઓબ્જેક્ટિવ લેન્સ સમજવામાં. એ ડેશ બી ડેશ કઈ રીતે આવ્યું, થીટા આઈને કઈ રીતે યુઝ કર્યો, એ બધું જ. તો એકવાર ધ્યાનથી જોજો ને શાંતિથી જોજો હું શું કહું છું. ઓકે ચલો બાય.